માંડવી શહેરના લોહાણા બોર્ડિંગ ખાતે અશક્ત વડીલોની સેવા માટે ચાલતા જલારામ નિઃશુલ્ક ટિફિન સેવાની સુગમતા માટે દાતાના સહયોગથી ઇલેક્ટ્રિક સ્કૂટર અર્પણ કરવામાં આવ્યું હતું. દાતા હરેશકુમાર મગનલાલ મુળિયા જૂનાગઢ હાલે મસ્કતના સહયોગથી સંસ્થાને ઇલેક્ટ્રિક સ્કૂટરની ભેટ મળી હતી. આ પ્રસંગે માંડવી નગરપાલિકાના અધ્યક્ષ વર્ષાબેન જોશી, લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા, કુમારભાઈ સોમૈયા, શાંતિલાલ ગણાત્રા, દીપેશભાઈ શાસ્ત્રી, શાંતિલાલ પટેલ, હિતેશ આથા, રમેશ પટેલ, હસમુખ ઠક્કર, મધુબેન હરીશ ગણાત્રા, પ્રીતિબેન આથા, જીગરભાઈ ધાયાણી સહિતનું સન્માન સંસ્થા દ્વારા કરાયું હતું. મૌલિક ચંદારાણા, ભાર્ગવીબેન ઠક્કર, ચંદ્રિકાબેન મહેતા, જયેશ સોમૈયા, દીપક સોનાગીલા, મહેન્દ્ર ચોથાણી, ઈશ્વર પટેલ, કિશોર ગટા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ગૌરાંગ સોમૈયા અને આભાર વિધિ હસમુખ ઠક્કરે કરી હતી. જલારામ ટિફિન સેવાના કાર્યમાં અમારા જેને કહીને ફ્રેન્ડ ફિલોસોફર ગાઈડ કહું તો ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ અને તેમની સાથે વડીલોના વખતથી સંબંધ છે એવા કુમારભાઈએ જલારામ ગાથાની જ્યારે કથા અમારા દીપેશ મહારાજશ્રી એ અહીં વાંચી તે દિવસના તેઓ એ કાર્યક્રમના તેઓ દાતા હતા અને તે દિવસે આપણા ધારાસભ્યશ્રી જે કુમારભાઈના અને એમના ભાઈના ખાસ મિત્ર થયા અનિરુદ્ધભાઈ અને અમારા આમંત્રણે માન આપી અને એમના પણ પર્સનલ આમંત્રણે માન આપીને તેઓ આવેલા ત્યારે આ બાઇક અંગેની ચર્ચા થયેલી અને અનિરુદ્ધભાઈએ તે વખતે જ કહ્યું હતું કે જલારામ બાપાના નામથી કોઈ પણ કાર્ય થાય એ સફળ જ થતું હોય છે એટલે ચિંતા નહીં કરો. અને તે વખતે પલ્લવીબેને સારી એવી રકમ, મોટી એવી રકમ એમણે ડોનેશનની તે વખતે આખા બ્રહ્મ સમાજ, મહિલા બ્રહ્મ સમાજ તરફથી એમણે આખી તૈયાર કરી આપેલી અને જલારામ ટિફિન સેવા કાયમ ચાલુ રહે અને એને દાતાઓ તરફથી દાન કાયમી મળતો રહે એમાં એમણે ખૂબ સારો એવો ફાળો આપેલો, સહભાગી થયેલા. અને આ ટિફિન સેવાથી જે મોટી ઉંમરના એકલવાયુ જીવન જીવતા વૃદ્ધો અને વડીલો જે છે એમને એમની જઠરાગ્નિને શાંતિ મળે અને એમને શુદ્ધ અને સાત્વિક ખોરાક એમને મળે એટલે દેશી ઘી, આખું દેશી ઘી નાખી અને ખીચડી જે આપણે ઘરે ખાતા હોઈએ એનાથી પણ સવાઈ સારી ખીચડી બનાવી એમાં દેશી ઘી નાખી અને ખીચડી અને કઢી અને વાર તહેવાર હોય, 11સ હોય, એવા તહેવારોના નિમિત્તે જુદી જુદી વસ્તુઓનું પણ દાન આવતું હોય તો એ સાથે આપવામાં આવે છે. 11સ હોય, એકાદશી અને એવા જે અત્યારે અધિક માસનો તહેવાર હતો તો આજે સોમતી અમાસના પણ અલગ અલગ લોકો તરફથી ક્યારેક કોઈકના જન્મદિવસ હોય, કોઈકની લગ્નતિથિ હોય અને પોતે આપી જાય. ક્યારેક ગુલાબજાંબુ આવે, ક્યારેક દાબેલી આવે. ગઈકાલે એક દાતાએ દાબેલી બધા માટે મોકલાવેલી. તો એવી બધી વસ્તુ ખીચડી સાથે, ખીચડી અને કઢી સાથે ટિફિનમાં આપવામાં આવે છે. હસમુખભાઈ, હિતેશભાઈ અને કીર્તિભાઈ તેમજ એમની હસમુખભાઈની આખી ટીમ, રિટાયર થયેલા બીજા પણ ભટ્ટભાઈ ને બધા છે એ બધા સમયાંતરે દરેક લોકો સેવા આપે છે. એવા સૌ સેવાર્થીઓને પણ હું આ સ્થળેથી બિરદાવું છું અને એમની સેવાની કદર કરીએ છીએ અને આ સેવા અવિરત ચાલુ રહે અને 2 ટાઈમ આ સેવા શરૂ થાય એ માટે પણ અમારા પ્રયત્નો છે અને એ પ્રયત્નો પણ ઈશ્વર કૃપાએ, જલારામ બાપાની કૃપાથી અને બાપા દયાળુના દયા થશે તો એ પણ સેવા રામરોટી કેન્દ્રની પણ ભવિષ્યમાં શરૂ થાય એવા પ્રયત્નો છે અને તે સફળ થાય એવી આ સ્થળેથી હું આશા વ્યક્ત કરું છું. આજનો આ પ્રોગ્રામમાં જે લોકો પધારી અને આજે દાનની સરવાણી વહેવડાવી એવા પણ સૌ લોકોનો પણ આ સ્થળેથી હું આભાર માનું છું. જલારામ બાપાનો જ્યાં પણ કોઈ પણ કાર્ય હોય તો બાપાની કૃપાથી દિન પ્રતિદિન વધતો જાય. મેઇન વસ્તુ એમ છે કે પૈસા જેની પાસે છે એ દાન રૂપે આ સંસ્થાને મદદરૂપ થાય છે, પરંતુ આ કાર્યને જે લાભાર્થીઓ સુધી ટાઈમ ટુ ટાઈમ પહોંચાડવું એ બહુ મહત્ત્વની વસ્તુ છે. એમાં હસમુખભાઈ, હિતેશભાઈ, ભટ્ટભાઈ અને સર્વે કાર્યકર્તાઓ દિન પ્રતિદિન એક અડધી કલાકનો પણ ફેર પડ્યા વગર, વરસાદ હોય, પાણી હોય, વાવાઝોડા હોય કે કોઈ પણ હિસાબે
એ લોકો જે કામ કરી રહ્યા છે એમને પરમ કૃપાળુ પરમાત્મા ખૂબ જ શક્તિ અને દીર્ઘાયુષ બક્ષે એ જ અભ્યર્થના. મારું સારા નસીબ કહેવાય કે મને આટલું સેવાનો લાભ મળ્યો. અને મેં મીડિયા ગ્રુપ અને વોટ્સઅપમાં આ એપ નાખી અને મસ્કતના મારા ફ્રેન્ડ હરીશભાઈ મુડિયા એમણે તરત જ મને સમજી લો 6 કલાકમાં એમણે કીધું 1-2 બાઇક જે જોઈએ હું આપવા તૈયાર છું અને કઈ રીતે એમના પૈસા મોકલવા અને આવું સારું સેવાનું કાર્ય કરવાનો મને લાભ મળ્યો એ મારા નસીબ કહેવાય. અને આવો લાભ મળતો રહે અને આવી સેવા કરતા રહીએ એવી જલાબાપાને પ્રાર્થના કરીએ છીએ. અને આ લોહાણા બાળાશ્રમમાં હરીશભાઈ ગણાત્રાએ આવી સરસ જગ્યા આપી છે એના કારણે આ બધું શક્ય બન્યું છે. અને હસમુખભાઈ અને હિતેશભાઈ અને એમની ટીમ આખી એ બહુ સારી રીતે મેનેજ કરે છે અને બહુ સારું કહેવાય. આ બહુ સારું કાર્ય છે અને આ દિવસ સારું થતું જાય અને સારો એવો કાર્ય વધારે કરી શકે ને એ લોકોની ઈચ્છા છે કે બપોરે બી રામ રોટી જેવું કંઈ અમે સારું કાર્ય કરીએ તો જલાબાપાને અને શ્રી રામ ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને સફળતા અપાય. મારા પણ સદભાગ્ય કહેવાય કે આ સેવા યજ્ઞ ચાલુ છે એમાં મને પણ આવવાનું આમંત્રણ મળ્યું અને અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્ય આપણા ને મારી દીકરી પલ્લવી એમને પણ અહીંયા અતિથિ વિશેષ તરીકેનું સ્થાન હતું પણ સંજોગવશાત તે ગાંધીનગર હોવાથી પહોંચી શકે એમ નહોતા તો એની જવાબદારી પણ થોડીક મને આપવામાં આવી. એટલે મારું સદભાગ્ય કહેવાય કે આવી સારી પ્રવૃત્તિ જે વયોવૃદ્ધ માણસો હોય ને બહારે પણ ન નીકળી શકતા હોય એવાને ઘર બેઠા છે તે તમે તાજું સ્વાદિષ્ટ ભોજન છે તે મળે છે ને એવી પ્રવૃત્તિ આ ભાઈઓ કરે છે એને હું ધન્યવાદ આપું છું. ને ઉપર તો બાપાના હાથ છે એટલે કોઈ એવું છે જ નહીં કે આ કેટલું ચાલશે કે શું ચાલશે. બાપાના હાથ છે ને એના ફંડ ફાળો તો આવ્યા જ રહેશે ને આવી પ્રવૃત્તિ કરવામાં ખરી રીતે તો જે લોકો સહભાગી થાય છે એમને પણ બહુ જ ધન્યવાદ આપવા જેવા છે. કારણ કે એક કાર્ય કરતા હોય ને તો નાની વસ્તુ કેટલી પણ ખૂટતી હોય એમાં દોડાદોડી કરીને છે તે આ પૂરું કરવાનું રહેતું હોય છે ને ટાઈમસર છે તે ટાઈમ સાચવીને આપણે છે તે જે લાભાર્થીઓ છે એને ટાઈમસર પહોંચી જાય એવી બધી આ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે એમાં મારો સહભાગ છે. હાલમાં આપ સૌ જાણો છો તેમ ગત ફેબ્રુઆરી મહિનામાં અહીંયા જ લોહાણા બોર્ડિંગ ખાતે શ્રી જલારામ જીવનચરિત્ર પારાયણની 3 દિવસીય કથાનું આયોજન થયો. અમે એવું નિર્ધારિત કરેલું કે અમે કોઈ ટેબલ નહીં રાખીએ, કોઈ પાસેથી ફંડ લેશું નહીં, પણ ચંદુમાં પ્રથમ દિવસે પધાર્યા, દીપ પ્રાગટ્ય કરી અને આશીર્વચન પાઠવ્યા ત્યારે સૌ પ્રથમ પોતે 11,000 રૂપિયાનું અનુદાન આ સંસ્થાને અર્પણ કરી અને પોતાના ભક્ત સમુદાયને અપીલ કરી કે આવી સેવાકીય પ્રવૃત્તિઓ છે એ દાનના પ્રવાહ વગર ચાલી શકે નહીં. તો હું સૌને અપીલ કરું છું કે આવા ભગીરથ કાર્યમાં આપણે આપણી શક્તિ અનુસાર દાન દેવું અને પૂજ્ય ચંદુમાએ જે અપીલ કરી એના ભાગરૂપે તે દિવસથી લઈ અને આજ દિવસ સુધી દાનનો પ્રવાહ સતત અવિરત જળવાયેલો છે. જય જલારામ. 27 મહિનાથી આ સેવા યજ્ઞ ચાલુ છે. એના માટે બોર્ડિંગના ટ્રસ્ટીગણ હરીશભાઈ, કુમારભાઈ, શાંતિલાલભાઈ ગણાત્રા એ સૌનો ખૂબ ખૂબ આભાર. આજના પ્રોગ્રામ માટે અનિરુદ્ધભાઈ, શાંતિલાલભાઈ પટેલ, પલ્લવીબેન જે સાથ સહકાર આપ્યો છે એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય જલારામ. આજે તો જેને કહેવાય કે મારો હાથ છુપાતો નથી, જે અમને ખાસ જરૂરિયાત હતી એ બાઈક શ્રી કુમારભાઈ સોમૈયાના સૌજન્યથી વ્યવસ્થા કરી આપવામાં આવી છે એ બદલ
હું અને જલારામ નિશુલ્ક ટિફિન સેવા સમિતિ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને જે જોઈએ તો શરૂઆત જ્યારે થઈ ત્યારે અમને એવું હતું કે ભાઈ વાહનના અભાવે આપણે માત્ર 35 ટિફિન જ પહોંચાડી શકીએ એવી પરિસ્થિતિ છે. જ્યારે આ બાઇક સંસ્થાને અર્પણ કરવામાં આવતા હવે અમોને કદાચ 50 ટિફિન પહોંચાડવા પડે તો એના માટે અમારી પાસે વ્યવસ્થા થઈ ગઈ છે. એના માટે જે લોહાણા બોર્ડિંગના ટ્રસ્ટી મારા વડીલના માર્ગદર્શક શ્રી હરીશભાઈ ગણાત્રાનો જે અમોને સાથ સહકાર અને માર્ગદર્શન મળે છે તે બદલ હું તેમનો જલારામ નિશુલ્ક ટિફિન સેવા સમિતિ વતી આભાર વ્યક્ત કરું છું. અને જે દાતાશ્રીઓ ખોબે અમારી પ્રવૃત્તિ જોઈ અને જે દાન આપવામાં આવે છે એ સર્વે દાતાઓનો હું અંતકરણપૂર્વક આભાર માનું છું. અસ્તુ. જય જલારામ.